तो हे धुरंधर, आज गा लो मुस्कुरा लो, नोटों की महफिल सजा लो, कल किसने देखी। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। બોલિવૂડમાં ધૂમ મચાવે છે, મીડિયામાં ધૂમ મચાવે છે, ભારત અને પાકિસ્તાનના રાજકારણમાં ધૂમ મચાવે છે, ટીકાકારોમાં પણ ધૂમ મચાવે છે ધુરંધર। ની જેમ જ્યાં જુઓ ત્યાં ધૂમ મચાવે છે ધુરંધર। ધુરંધરનો મતલબ છે મહારથી, એક્સપર્ટ, ખેલાડી, માસ્ટરમાઇન્ડ, કલા કારીગરી કરનાર બાજીગર। અને આ ફિલ્મમાં મુખ્ય પાત્ર રણવીરસિંહ હમઝા અલી મજારી બનીને પાકિસ્તાનના કરાચીના લ્યારી પ્રદેશના રાજકારણમાં ઘૂસીને ભારતના વિરોધીઓને માઇન્ડ ગેમથી ખતમ કરતા બતાવીને તેમજ નકલી નોટો, ડ્રગ્સથી ભારતને કઈ રીતે નુકસાન પહોંચાડવામાં આવે છે એવું નેટવર્ક પણ બતાવ્યું છે। કુલ મળીને ધુરંધર એક પોલિટિકલ એક્શન થ્રિલર અંડરકવર કોઈ જાસૂસની કથા મનાય છે। પણ શું આ ફિલ્મની ટીકા કરવી કોઈ ગુનો છે? શું આ એવી કોઈ ફિલ્મ છે કે જેની ટીકા કરવાથી ભારતના કોઈ મોટા માથા કે કોઈ રાજકીય પાર્ટીની બદનામી થાય છે? શું આ ફિલ્મ કોઈ રાજકીય પાર્ટીના પૈસાથી બની છે? જો આ ફિલ્મને ભારતના રાજકારણ સાથે કોઈ સંબંધ નથી અને અન્ય બોલિવૂડની જાસૂસી ફિલ્મ જેવી જ છે, તો પછી કોઈ તેની ટીકા કરે તો કોઈને શું વાંધો હોવો જોઈએ? આ સવાલો એટલા માટે આવ્યા છે કે સૈયારા ફિલ્મની અભિનેત્રી અનિતા પડ્ડાની બહેન રીત પડ્ડા હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, કારણ કે તેમણે ફિલ્મ ધુરંધર ધ રિવેન્જને પ્રચાર ફિલ્મ ગણાવી। તેમના નિવેદન પછી ઇન્ટરનેટ પર ચર્ચા શરૂ થઈ અને તેમને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો। તેમણે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બંધ કરવું પડ્યું છે। વાત માત્ર કોઈ એક રીત પડ્ડાની નથી। બોલિવૂડમાં આ અગાઉ ઘણી એવી ફિલ્મો બની કે જેની ઘણાએ ટીકા કરી હોય, પણ ટીકા કરનારાઓને આજની સોશિયલ મીડિયાની ભાષામાં કહીએ તો ટ્રોલ કરવામાં આવ્યા નથી। પણ હવે કહેવાય છે કે એવું થઈ ગયું છે કે તમે કોઈ અમુક તમુક ફિલ્મની ટીકા કરો એટલે તમને ટ્રોલ કરવામાં આવે, તમારા અંગત જીવન સુધી ડોક્યુ કરવામાં આવે। જેમ કે અભિનેત્રીની બહેન રીત પડ્ડાના કિસ્સામાં તે કોઈ મુસ્લિમ જોડે સંબંધમાં છે એમ કહીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરાયો। ધુરંધરના નિર્માતા આદિત્ય ધર સહિત તમામે પહેલા તો એ વાતનો ઇનકાર કર્યો કે ના, આ ફિલ્મ ભારતની જાસૂસી સંસ્થા રોના કોઈ જાસૂસના જીવન પર બની નથી, તેને વાસ્તવિકતા સાથે કાંઈ લેવા દેવા નથી અને તે એક કાલ્પનિક કથા આધારિત છે, તો તેને કલ્પના સુધી રાખીએ। સની દેઓલની બોર્ડર જોવા માટે લોકો ટ્રેક્ટરો પર તિરંગો લગાવીને ફિલ્મ જોવા આવે છે, એવા દ્રશ્યો ટીવી ચેનલો અને મીડિયામાં બતાવવામાં આવ્યા હતા। પણ ધુરંધર 1 અને 2 જોવા માટે થિયેટરોમાં ભારે ધસારો થઈ રહ્યો છે, એવા દ્રશ્યો પણ મીડિયાએ દર્શાવવા જોઈએ, પરંતુ તેના બદલે ધુરંધરની દરરોજની કમાણીના બોક્સ ઓફિસના આંકડા બતાવવામાં આવે છે। આ ફિલ્મે 1000 કરોડની કમાણી એક જ સપ્તાહમાં કરી લીધી, તે બદલ તેમને સફળતાના વધામણા છે। ધુરંધરને વંદન છે તો ગુજરાત વંદનના પણ ખૂબ ખૂબ અભિનંદન છે, પરંતુ ધુરંધરની ટીકા થાય જ નહીં। ધુરંધર પાવન ગંગા છે, પાવન સતી છે એમ કહેવું અયોગ્ય છે। તે એક ફિલ્મ છે, કંઈ ડોક્યુમેન્ટરી નથી। રાજકારણમાં ઘણા યાદ કરાવે છે કે દિલ્હીના રામલીલા મેદાનમાં 2012-13માં અન્ના આંદોલન વખતે લોકોના ધાડે ધાડા અને દેશભરમાંથી લોકો ચલો દિલ્હી કહીને ઉમટી પડતા હતા, અને પછી અંતર મંતર જંતર મંતર કહીને 2014 પછી એ ધાડે ધાડા થઈ ગયા છૂમંતર। એમ ધુરંધરની ભીડ પણ છૂમંતર થઈ જાય તો કહેવાય નહીં, કેમ કે આ બોલિવૂડ છે। ઇન્દિરા ગાંધીના જીવન પરથી બનેલી ફિલ્મ આંધી ચાલી અને એ જ ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી પરથી કંગનાએ મોટા ઉપાડે બનાવેલી ફિલ્મ ઇમરજન્સી ટાઈ ટાઈ ફિસ થઈ ગઈ અને કંગનાએ કાન પકડ્યા કે હવે પછી આવી ફિલ્મ નહીં બનાવ। તો હે ધુરંધર, આજ ગા લો મુસ્કુરા લો, નોટો કી મહેફિલ સજા લો, કલ કિસને દેખી। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।